નામ છે આપનું? અફઝલ અબ્દુલભાઈ કુરેશી. શું કહેશો અફઝલભાઈ, આજે ગુંદાવાડી હોસ્પિટલમાં એક ઘટના ઘટી છે એના વિશે? સવારે આવ્યો હતો અને ડૉક્ટરના લીધે મારું હે ને ઘરવાળીનું ડિલિવરીના બાળકનું મૃત્યુ પામ્યું. ડૉક્ટરની બેદરકારી. કઈ હોસ્પિટલમાં લાવવામાં આવેલા? ગુંદાવાડીમાં. ગુંદાવાડીમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં. હા. અને શું આખી સમગ્ર ઘટના શું હતી? એવું છે કે અમે રાતના 2 વાગે દાખલ થયા હતા. ડૉક્ટરથી કહેવાથી એમ હતું કે નોર્મલ છે. મારી ઘરવાળીને ફોન કરતા હતા તો મને ડૉક્ટર એમ કહે કે નોર્મલ છે, તમે ઘરે વયા જાઓ. ઘરે ગયા, અમે પ્રાઇવેટમાં ગયા બીજી જગ્યાએ અને 60,000 રૂપિયા કીધા અમને. એ પાછા અમે અહીંયા આવ્યા 8:30. એને કીધું ડૉક્ટરને અમે કે ભાઈ અમને સિઝેરિયન કરી દો, ઇમરજન્સી કેસ છે. ડૉક્ટરથી કહેવાથી એમ આવ્યું પાછું કે નોર્મલ છે, તમે 5 દિનનો ટાઈમ હજી છે એ કે ઘરે વયા જાઓ. તો અમે કીધું કે નહીં, તમે સિઝેરિયન કરી નાખો, દાખલ કરી નાખો. દાખલ કર્યા પછી 4 વાગ્યા લગી કોઈ પાસે નહોતું આવ્યું. 4 વાગ્યા ચેક સોનોગ્રાફી કરી. 5:30 એમથી એમ કહેવામાં આવ્યું કે તમારા બાળકનું ધબકારા હાવ બંધ થઈ ગયા. કોઈ જાતની સહાય અમને દીધી નથી, કોઈ જાતની ડિસ્કન નથી કરી, કોઈ જાતનું કાંઈ. હવે તમારી માંગ શું છે? માંગ અમારી અમને ન્યાય જોઈએ. કોણ ડોક્ટર હતા? કોઈ ડોક્ટરનું નામ? ડૉક્ટરનું નામ તો નથી ખબર. એક નાઇટમાં ડૉક્ટર હતા, 2 ડૉક્ટર ફરી ગયા, એક સવારના ડૉક્ટર હતા, 2 અત્યારે કોઈ ડૉક્ટર છે નહીં હોસ્પિટલમાં. યોગ્ય કાર્ય કોઈ જવાબ આપતા નથી. આપનું શું કે છો? આજે ગુંદાવાડી હોસ્પિટલમાં એક બનાવ બન્યો છે એના વિશે? કેટલા વાગે? શું સમગ્ર ઘટના શું બની હતી? એટલે પેલા બેન ને પાણી આવીને નીકળી ગયું, પછી લોહી પડવા મળ્યા તો અમે દાખલ થયા તો કે આની બેન ને કઈ છે જ નહીં. બરાબર. પછી શું કીધું ડોક્ટર? બરોબર. અમે પછી પ્રાઇવેટમાં બતાવવા ગયા તો પ્રાઇવેટમાં અમને 87 રૂપિયા કીધા. હા. તો અમારે તો ભાડે રહી, અમારથી તો ફરવું હોય નહીં સાહેબ. હા. તો અમે પાછા હવાર આવેલા ગુંદાવાડી. બરાબર. તો હવારનો એને કેચર ન થાય, ખાટલો હોપી દીધો. નહીં કિચર કે નહીં સાહેબ. કોઈ ડોક્ટર દ્વારા કોઈ જાતનું નહીં. કોઈ તપાસ કરવા આવ્યા હતા ડોક્ટર? અને સામેથી અમે એને કીધું કે સાહેબ અમારાને સિઝેરિયન જ કરવાનું છે. પેલા બાળક 2 મહિનાનું હતું ત્યારે અમે સિઝેરિયન જ કરીને અહીંયા કરાવ્યું. તો અમે એને એમ કીધું કે આ બેન ડિલિવરી કરી નહીં શકે, સિઝેરિયન જ કરવું. તો એ સાહેબે કઈ ધ્યાન જ નહોતું. ડોક્ટરની બેદરકારીથી મોત થયું એવું કહેવા માંગુ. હા, ધબકારા અત્યારે લગી ચાલુ હતા, અત્યારે કેમ થઈ જાય બંધ? તમારી માંગ શું છે હવે? બસ એ જ અમારે એ જ જોઈએ.